હેલો ફ્રેન્ડ્સ, આપણી ચેનલ કુલ્સ નોલેજમાં આપ સભીનું સ્વાગત છે। તો આજે એક ભરતી આવેલી છે જે જોઈન ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં આવેલી છે, જેની આપણે માહિતી કરવાની છે કે જે વિદ્યાર્થીઓ આમાં રસ ધરાવતા હોય તેમના માટે મહત્ત્વપૂર્ણ આ ઇન્ફોર્મેશન છે। ઓકે, તો ચાલુ કરીએ કે આમાં જે જગ્યાઓ છે એ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ એટલે કે જનરલ ડ્યુટી, ટેકનિકલ, એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ, આમ આ જગ્યાઓ આપેલી છે। એપ્લિકેશન વિલ બી ઓનલાઈન, તમારે એપ્લિકેશન કરવાની રહેશે અને ફોર્મ ભરવાના છે 19 ફેબ્રુઆરી 2024થી 6 માર્ચ 2024 સુધી તમે ફોર્મ ભરી શકશો। આ ખાસ ધ્યાન રાખવાની છે આપણી ડેટ। ઓકે, એના પછી આપેલી છે એલિજિબિલિટી ઓફ કેરિયર। અહીંયા પણ મેન્શન કરેલું છે કે એપ્લિકેશન ઓનલાઈન કરવાની રહેશે અને ક્યાં જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે, તો એની વેબસાઇટ અહીંયા આપેલી છે જોઈન ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ .dac.in ઉપર જઈને તમારે ભરવાનું રહેશે। અહીંયા આપણને આપેલી છે કે જનરલ ડ્યુટી, ટેકનિકલ, મિકેનિકલ જે જગ્યાઓ છે એ અહીંયા આપેલી છે અને ત્રીજી છે ટેકનિકલ, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ। આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। ઓકે, એના પછી છે અહીંયા જગ્યાઓ કઈ કઈ કેટેગરીમાં કેટલી જગ્યાઓ છે એની માહિતી આપેલી છે। અહીંયા વેકન્સી, તો અહીંયા પોસ્ટ આપેલી છે જનરલ ડ્યુટી એટલે જીડી અને ટેકનિકલ, એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રિકલ। તેમાં જનરલ ડ્યુટીમાં પહેલી વેકન્સી છે, કુલ 50 વેકન્સી છે। એમાં એસસીમાં 6 છે, એસટીમાં 7 છે, ઓબીસીમાં 18 છે, ઈડબ્લ્યુએસમાં 2 છે, યુઆરમાં 17 છે, એટલે કુલ ટોટલ 50 જગ્યાઓ છે। અને ટેકનિકલ, એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રિકમાં જોઈએ તો એમાં કુલ 20 વેકન્સી છે। એમાં એસસીમાં 2 વેકન્સી છે, એસટીમાં 2 છે, ઓબીસીમાં 8 છે, ઈડબ્લ્યુએસમાં 1 પણ નથી, યુઆરમાં 5 છે, એટલે કે ટોટલ 20 જગ્યાઓ છે। એમ થઈને અહીંયા કુલ ટોટલ 70 જગ્યાઓ આપેલી છે। એટલે આપણે ટોટલ ગણીએ તો એસસીમાં ટોટલ 11 છે, એસટીમાં ટોટલ 9 છે, ઓબીસીમાં ટોટલ 26 છે, ઈડબ્લ્યુએસમાં 2 છે, યુઆરમાં 22 છે, એમ ટોટલ અહીંયા ટોટલ 70 જગ્યાઓ આપેલી છે। 70 જગ્યા ઉપર આ ભરતી કરવાની રહેશે। એમાં બીજું છે અહીંયા તમે સેમ કોર્સ આપેલો છે, અહીંયા સિલેક્શન કઈ રીતે થશે એની પણ માહિતી આપેલી છે। અહીંયા સ્ટેજ 1માં તમારી એક્ઝામ લેવામાં આવશે। એમાં એક્ઝામમાં કઈ રીતે લેવામાં આવશે તો એમાં શું પૂછવામાં આવશે તો ઇંગ્લિશ છે, પછી રિઝનિંગ એન્ડ ન્યુમેરિકલ એબિલિટી, પછી છે જનરલ સાયન્સ એન્ડ મેથેમેટિક્સ એપ્ટિટ્યૂડ, અને ચોથું છે જનરલ નોલેજ। એમ અલગ અલગ માર્ક્સ પણ આપેલા છે। 4 રીતે તમને પૂછવામાં આવશે, એમાં 25-25 માર્ક્સનું આપેલું છે। એમ કુલ તમને 2 કલાક આપવામાં આવશે। આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, 2 કલાકમાં તમારે પરીક્ષા આપવાની છે। એમાં તમે જો પાસ થશો તો પછી આગળ તમને એક્ઝામ આપવામાં આવશે। એના પછી છે હાઉ ટુ એપ્લાય, તો એપ્લાય ઓનલાઈન કરવાનું રહેશે અને એના માટે વેબસાઇટ આપેલી છે। આ વેબસાઇટ ઉપર તમારે જઈને ઓનલાઈન કરવાનું છે। એની પ્રોપર પોતાની જ વેબસાઇટ છે, એટલે ત્યાં જઈને તમારે કરવાનું રહેશે એપ્લાય। ઓકે, એના પછી છે અહીંયા તમારે કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે એનું અહીંયા લિસ્ટ આપેલું છે। એમાં તમારે 10માની માર્કશીટ આપવાની છે, 12માની માર્કશીટ, સર્ટિફિકેટ,
એમાં ડિપ્લોમા યર વાઇઝ સેમિસ્ટર હોય તો તે રીતે, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન સેમિસ્ટર વાઇઝ, ઓરિજિનલ પ્રોવિઝનલ સર્ટિફિકેટ આપવાનું છે ઓફ ડિગ્રીનું જે પ્રોવિઝનલ સર્ટી આવે છે એ પણ આપવાનું છે. કેન્ડિડેટ એપ્રિડેટ ફાઇનલ સેમિસ્ટર જે ફાઇનલ હોય એની પણ આપવાની છે. કોમર્શિયલ પાયલોટ લાઇસન્સ આપવાનું છે. કેટેગરી સર્ટિફિકેટ પણ આપવાનું છે ઇફ એપ્લિકેબલ. એમાં તમે NSC કર્યું હોય તો એનું પણ ABC જે સર્ટી હોય એ આપવાનું છે અને અહીંયા NOC પણ મેન્શન કરવાની છે. એમાં તમારે કયા રીતે ડોક્યુમેન્ટની કઈ સાઇઝ રાખવાની છે એની પણ અહીંયા માહિતી આપેલી છે. ઓકે, એના પછી છે ફી. તો કેટલી અહીંયા ફી રાખેલી છે? તો એક્ઝામ ફી છે એ કુલ 300 રૂપિયા રહેશે. એ તમે ઓનલાઈન મોડથી કરી શકશો. રૂપિયા ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, UPI વગેરે રીતે તમે પેમેન્ટ અહીંયા કરી શકો છો. એના પછી છે એક્ઝામ સીટી અહીંયા આપેલી છે, એ તમારે એડમિટ કાર્ડમાં મેન્શન આવશે. એ તમારે ખાસ ધ્યાન અહીંયા રાખવાનું છે. એના પછી અહીંયા આ મેન વધારાની માહિતી આપેલી છે જે તમે અહીંયા જોઈ શકો છો. અને આમાં કોઈ તમને પ્રશ્ન હોય તો મને કમેન્ટ કરીને પણ જણાવજો. અને અહીંયા હાઇટ પણ આપેલી છે, 157 જેટલી તમારી હાઇટ હોવી જોઈએ. ઓકે, એના પછી અહીંયા મેરિટ લિસ્ટ ને એ બધું બહાર પડશે એટલે તમારે એક્ઝામ આપવાની રહેશે. એના પછી જે ટ્રેનિંગ પણ તમને અહીંયા આપવામાં આવશે. રિજેક્ટ થશો તો એનું રીઝન પણ તમને આપવામાં આવશે, અહીંયા મેન્શન જ છે. એના પછી છે પગાર. તો કેટલો પગાર તમને આપવામાં આવશે? તો આસિસ્ટન્ટ કમાન્ડન્ટ એમાં તમને લેવલ 10નો પગાર આપવામાં આવશે એટલે કે 56,100. ડેપ્યુટી કમાન્ડન્ટ એમાં લેવલ 11નો એટલે કે 67,700 આપવામાં આવશે. એમાં કમાન્ડન્ટ JG 12 નંબરનું 78,800. કમાન્ડન્ટમાં 13 નંબરનું 23,100. ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ 13A આવશો એટલે 1,31,100 જેટલો પગાર આપવામાં આવશે. એડિશનલ ડાયરેક્ટર જનરલ તે 15 નંબરનું 1,82,200 આપવામાં આવશે. ઇન્સ્પેક્ટર જનરલ 14 નંબરમાં 1,44,200 આપવામાં આવશે. અને ડાયરેક્ટર જનરલ 17 નંબરનું એટલે કે 2,25,000 તમને અહીંયા આપવામાં આવશે. અને અહીંયા બીજા અધર બેનિફિટ આપવામાં આવે છે જે તમારું ઇન્સ્યોરન્સ થઈ ગયું ને એ બધા તમને પણ અહીંયા બેનિફિટ આપવામાં આવશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ હતી એક મહત્ત્વની અપડેટ જે તમને ખૂબ જ ઉપયોગી બની શકે છે. અને જે વિદ્યાર્થીઓ આમાં રસ ધરાવતા હોય એ વહેલી તકે આમાં ફોર્મ ભરી દેજો, જેથી તમે પણ આના માટે મહેનત ચાલુ કરી દેજો. ઓકે ફ્રેન્ડ્સ, તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને પણ આવી ઇન્ફોર્મેટિવ વિડીયો મળતી રહે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.